અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। હનુમાન જન્મોત્સવ નિમિત્તે બપાડા સ્થિત જય જનની વિદ્યા સંકુલ ખાતે ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આશરે 2000 વિદ્યાર્થીઓએ એક સાથે સુંદરકાંડ પાઠ કરીને ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે 8 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કુલ 51,000 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, જે એક અનોખી અને પ્રેરણાદાયક ઘટના બની હતી। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા ભજન, ધૂન અને હનુમાનજીના જીવન પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા। શાળાના શિક્ષકોએ પણ હનુમાનજીના જીવનના પ્રસંગો બાળકોને કહી તેમના ગુણો પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપી હતી। હાલ વિશ્વમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારત દેશની રક્ષા અને વિશ્વમાં શાંતિ રહે તે માટે પણ બાળકો દ્વારા હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। શાળાના માર્ગદર્શક ડીજે કોરડિયા સાહેબે બાળકોને હનુમાનજીના જીવન, તેમના પરાક્રમ, વિનમ્રતા અને ભક્તિના ગુણો વિશે માહિતી આપી અને સાચા અર્થમાં હનુમાન જન્મોત્સવ ત્યારે જ ઉજવાય જ્યારે આપણે અહંકાર દૂર કરી હનુમાનજીના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ તેવો સંદેશ આપ્યો હતો। પકડે જર દાદા સંકટ સૌના વિરામ પામે, તમે પરજા આપ્યા અનંત જન્મે, તમે પરજા આપ્યા અનંત જન્મે, કષ્ટ ઘણા હરનાર સાળંગપુર વાળા હનુમાન દાદા, સાળંગપુર વાળા હનુમાન દાદા। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।